જ્યારે ભાજપમાં જવાનો હતો અમૃતભાઈને મેં ફોન કર્યો, હેમંતરામબા કે અમે જવાબદારી લઈને અમીરામભાઈને ભાજપમાં ના જવા દો, લોકસભાની ચૂંટણીની વાત કરું છું, બ્રહ્મચંદની જગ્યામાં અમૃતભાઈ સરપંચ ભાખરીને પૂછજો. મેં જવાબદારી મેં બેનને નથી પૂછ્યું, પણ પૂછી લો કેપી સાહેબને, ગુલાબભાઈને કોંગ્રેસમાં જોઈન્ટ કરી દો, બેન જીતી જાય તો સિંગલ ઉમેદવાર અમીરામભાઈ આ બેઠા. અમૃતભાઈ કીધું તું નહીં અમૃતભાઈ? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. બનાસકાંઠા બેઠક લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે સૌથી વધારે મહેનત જો કોઈ ગેનીબેનને જીતાડવામાં કરી હોય તો એ છે ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂત. અને એમાં હવે જ્યારે વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ છે ત્યારે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ વખતે બેઠક ઉપરથી કોને કોંગ્રેસ ટિકિટ આપશે અને ગેનીબેન કોનું નામ સૂચન કરવાના છે. જ્યારે બનાસકાંઠાની અંદર સત્કાર સમારોહ યોજાયો છે ત્યારે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારાના ચોંકાવનારા નિવેદન પણ સામે આવે છે. ત્યારે ફરી એકવાર ઠાકરસિંહ રબારીનું ભાજપને લઈને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને એમાં કહેવામાં આવ્યું છે કે દરેક સમાજને તેમણે અલગ ટકોર કરી છે. કારણ કે પહેલા જ્યારે ચૂંટણી હતી ત્યારે સૌથી પહેલા ભાજપમાં કોણ ભળ્યું હતું, ભાજપની અંદર કોણ જવાબવાળું હતું, તે બધી જ વાતનો ખુલાસો કર્યો છે. પહેલા તો ઠાકરસિંહ રબારીને સાંભળી લઈએ કે આ વખતે તેમનો શું નવો ખુલાસો સામે આવ્યો છે. કારણ કે હવે જ્યારે ચૂંટણી નજીકમાં આવે છે તો ગેનીબેનના સૌથી અંગત માણસ કોણ કહી શકાય. કારણ કે વાવ વિધાનસભા બેઠક હવે કોંગ્રેસ માટે પણ એટલી મહત્વની છે અને ભાજપ માટે પણ એટલી મહત્વની છે. એટલે આ વખતે જ્યારે બે વ્યક્તિ સામે છે ત્યારે એ જોવાનું છે કે ગેનીબેન ઠાકોર છે તે ઠાકરસિંહ રબારીને પોતાના ઉત્તરાધિકારી પસંદ કરે છે કે પછી ગુલાબસિંહ રાજપૂતને. પહેલા તો ઠાકરસિંહ રબારીની આ વાતને સાંભળી લઈએ. આપ સૌના આશીર્વાદથી બનાસકાંઠાના સાંસદ બન્યા છે બેન શ્રી ગેનીબેન, થરાદના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ, બ્રહ્મ સમાજના આગેવાન હેમંતરામબા, હેમુભાઈ જોશી, ભગવાનભાઈ, બીકે જોશી સાહેબ અને સમગ્ર ચૂંટણીમાં આર્થિક મદદ કરી, ક્યાંય અટકાવવા ના દીધા કે જેટલું જોઈએ એટલું ફંડ આપીશ પણ ચિંતા નથી કરવાની એવા રાજુભાઈ જોશી. હજી 50-60 લાખ રૂપિયા રાજુભાઈના માથે હશે. અને મારી આજે માઇક ઉપર બોલું છું એવી રાજકીય શરૂઆત કરી છે એવા મારા રાજકીય ગુરુ કેપી ગઢવી સાહેબ, ભાઈ શ્રી અમારા જુજારુ તાલુકા કોંગ્રેસ સમિતિ વાવના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ, મનુભાઈ, અભુજી, બીકે સાહેબ નું તો કીધું પહેલા. બીકે સાહેબ આખી ચૂંટણીની વહીવટી પ્રક્રિયા આખા જિલ્લાનું સંભાળતા હતા. એટલે અહીં મારે ભાષણ કરવાનો ગુલાબસિંહ ના હોય કે સમાજ જીવન કઈ રીતે જીવવું એ જીવનની રાહ જે બતાવી છે એવો બ્રહ્મ સમાજે બેઠા હોય ત્યારે આપણે ભાષણો કરવાના ના હોય કે સમાજ જીવનમાં મનુષ્ય તરીકે શું કરવું એની સલાહ જ્યારે આ બ્રાહ્મણ સમાજે આપતા હોય, મનુષ્ય અવતાર તરીકે કઈ રીતે જીવન જીવવું એની રાહ તમારી પાસે શીખવાની હોય ત્યારે તમારી પાસે મારે ભાષણો કરવાના ના હોય. આપ તો નમન પૂજન ને વંદનીય સમાજ છો, ગાય અને બ્રાહ્મણ એ પૂજનીય છે ત્યારે અહીં વિશેષ ભાષણો ન કરાવડાય. પણ રાજુભાઈ મને હમણાં કહેતા હતા કેજો એટલે મને નામ યાદ આવ્યું હેમુભાઈ ભીલડીથી, આપણે બાબુભાઈ ને ભીલડીથી બાબુભાઈ કેપી સાહેબ. જયારે ભાજપ શું છે, ભાજપની ગાડીમાં કોઈ બેહવા તૈયાર નતું ત્યારે આ બ્રહ્મ સમાજના બાબુભાઈને વાવ વિધાનસભા ચૂંટણી લડાયા. તમે બધે તાકાત લગાવીને એ ટાઈમે પણ 18 થી 22,000 વોટ મળ્યા હતા. ભાજપનું કોઈ નામ નતું લેતું ત્યારે તમારો ઉપયોગ કર્યો. જયારે ભાજપનો ચારેક કળાએ સમય આવ્યો ત્યારે બ્રાહ્મણો બધી સમાજો ક્યાંય ગયા ભગવાન જાણે, જે ભાજપમાં નતા એ કબજો લઈ લીધો. એટલે જાગવાનો સમય છે, મહેરબાની કરો. ભલે આ વિસ્તારમાં અમૃતભાઈ ભાખરીને કાલે મેં સરપંચને ફોન કર્યો, અમૃતભાઈ કીધું આજ તો ના આયા તો હવે આપણા બેની મિત્રતામાં કાંઈક કમી લાગે કે ના હું 10 જણા ભાખરીથી લઈને આવીશ. બ્રહ્મ સમાજ ના હોય તો રાજકારણ કે સમાજ જીવન જીવવું અઘરું છે. તમે બધાને જયારે રાહ બતાવો છો ત્યારે આપને વિનંતી કરું છું રાજુભાઈ, આજે આ સમાજે કોઈ પણ ચૂંટણી હોય કે સમાજ જીવન જીવવું હોય, આજે ભલે તમે કદાચ ઓછા વોટ આપ્યા હોય પણ હેમંતરામબા, બીકે જોશી સાહેબ, રાજુભાઈ ના બધા આખી ચૂંટણી લડ્યા છે અને આ ચૂંટણી જીતના જસના ભાગીદાર તમારી સામે જ બેઠા છે. બ્રાહ્મણ સમાજનો મોટો હિસ્સો છે ત્યારે જીત્યા છે. રાજાઓ રાજ ચલાવતા હતા પણ સલાહ તમારી જ લેવી પડતી હતી. એટલે ગેનીબેનના સલાહકાર તરીકે રાજુભાઈ બીકે જોશી હતા ને એના પરિણામે આટલા સુધી આપણે પહોંચ્યા છે. મિત્ર સામે તો ઘણા બધા કાવા દેવા હતા. એટલે બ્રાહ્મણ સમાજ સિવાય ક્યારેય રાજકારણ કે સમાજ જીવન ચાલતું નથી. એટલે આપને વિશેષ નથી કહેતો પણ સમયને સમજો. તમે બુદ્ધિજીવી છો પરંતુ ભગવાન જાણે છે. મને રબારીને પણ શંકર ભગવાને શીખી ઈર્ષા આપી તેમ તમને ઈર્ષા આલી છે શું છે સમજાતું નથી. નહીતર ધારાસભ્ય તમે જુઓ
આજે ગુલાબસિંહ કેપી ગઢવી સાહેબ મારું નામ ચાલે છે, અમારું એક કોઈનું ના ચાલતું હોત, અમીરામભાઈ ના ગયા હોત તો ધારાસભ્ય તરીકે સિંગલ નામ વિધાનસભામાં અમીરામભાઈનું હોત. આ અમૃતભાઈ બેઠા છે બ્રહ્મચારી બાપુની જગ્યામાં કહું છું. જયારે ભાજપમાં જવાનું હતું અમૃતભાઈને મેં ફોન કર્યો, હેમંતરામબા કે અમે જવાબદારી લઈને અમીરામભાઈને ભાજપમાં ના જવા દો, લોકસભાની ચૂંટણીની વાત કરું છું, બ્રહ્મચારીની જગ્યામાં અમૃતભાઈ સરપંચ ભાખરીને પૂછજો. મેં જવાબદારી મેં બેનને નથી પૂછ્યું પણ પૂછી લો કેપી સાહેબને ગુલાબભાઈને કોંગ્રેસમાં જોઈન્ટ કરી દો, બેન જીતી જાય તો સિંગલ ઉમેદવાર અમીરામભાઈ આ બેઠા. અમૃતભાઈ કીધું હતું ને અમૃતભાઈ હા હંમેશા હા હેમંતરામભાઈએ કીધું હતું. એટલે જ્યારે કોઈ પણ ત્યારે મુસીબતો હોય ત્યારે મુસીબતમાંથી રસ્તો કાઢે એ જ બુદ્ધિ હોય. ત્યારે આપને કહું છું કે હવે સમજીને વળાંક લઈ લો અને તમારા માટે કાયમી દ્વારો ખુલ્લા છે. જ્યાં જ્યાં જે માગશો એ કોંગ્રેસ પાર્ટી ક્યારેય કઈ પાછી પાણી કરતી નથી. અને રાજુભાઈ જેવા ભામાસા બેઠા છે એટલે તમારે કોઈને નાના મોટી ચૂંટણી લડવી હોય ને તો આર્થિક મદદ કરશે, પણ સામે હવે લાંબુ લાગતું નથી એટલે વળાંક લઈ લો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ઠાકરસિંહ રબારીનું આ નિવેદન ઘણા બધા ઇશારા કરી જાય છે. હવે એ જોવાનું છે કે વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાશે ત્યારે વાવ બેઠકમાં ઠાકરસિંહ રબારી હશે, ગુલાબસિંહ રાજપૂત હશે કે પછી કોંગ્રેસ કોઈક નવો ચહેરો સામે લાવશે. અને એ જોવાનું છે કે ભાજપ જે ચહેરો આ વખતે મેદાનમાં ઉતારશે તે કોંગ્રેસને કેટલો ટક્કર આપશે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.